निर्णय करवानो हतो के निर्दोष भारतीयों बचाववा અને એક તરફ નિર્ણય કરવાનો હતો કે કેવી બીજી પરિસ્થિતિ ઊભી થાય। સ્વાભાવિક છે કોઈ પણ સરકાર હોય હંમેશા આખી દુનિયામાં કોઈ પણ આવો હાઈજેકનો બનાવ બન્યો હોય કે કોઈને બાનમાં લીધા હોય કે કોઈને જુદી રીતે કોઈ આતંકવાદીઓ પકડ્યા હોય દરેક કિસ્સામાં નિર્દોષ નાગરિકોની દરેક સરકારોએ ચિંતા કરી છે। એ જ રીતે એ વખતે પણ अटल बिहारी वाजपेयी जी की सरकार तरफ थी जे अपना भारतना सैकड़ों मुसाफरों जे प्लेन में हाईजेक करवामां आवेला जे आतंकवादियों नी पासे कब्जा में कंदहार में अफगानिस्तान में हता एमना जीवनु जोखम हतुं। ए वखते सरकारे जे निर्णय कर्यो ए पूरी पुख्तताथी कर्यो छे अने हूँ जे जाणुं छुं ए प्रमाणे वाजपेयी जी की सरकारे ज्यारे निर्णय कर्यो ત્યારે કોંગ્રેસ સહિતના બધા જ રાજકીય પક્ષોને ભારત સરકાર તરફથી આ નિર્ણય લેતા પહેલા વિશ્વાસમાં લેવામાં આવેલા અને બધા જ રાજકીય પક્ષોએ એ નિર્ણયને સંમતિ આપેલી। એટલે એ દેશનો નિર્ણય હતો। દેશના સેંકડો નિર્દોષ જે મુસાફરો પ્લેનમાં હાઈજેક થયેલા હતા એમને બચાવવા માટેનો હતો। એટલે એ નિર્ણયને કોઈ પણ રીતે અત્યારે કોઈ જુદી રીતે कोईए जुदो जोवो जोईए नहीं। बीजी बात जीएसटी अंगे राहुल गांधी आज फरी करी छे। राहुल गांधी ने हूँ आज पूछवा मांगू छू जीएसटी काउंसिलना एक सभ्य तरीके गुजरातना नाणामंत्री तरीके मैं अगाऊ पण वारंवार कह्युं छे कि जीएसटी काउंसिल में दरेक राज्यना नाणामंत्रीश्रीओ ए सभ्य छे। जीएसटी काउंसिलनी अत्यार सुधी 35 करता वधु जे मीटिंगो थई छे बधी ज मीटिंगों में तमाम प्रकारना निर्णयों बधी ज राज्य सरकारों पछी भाजपनी राज्य सरकारना नाणामंत्री होय कांग्रेसनी राज्य सरकारना नाणामंत्री होय के ममता बेनर्जीनी सरकारना नाणामंत्री होय के केरलाना साम्यवादी पक्षनी सरकारना नाणामंत्री होय के एडीएमके ना आईडीएमके ना के आंध्रना कर्नाटकना कोई पण नाणामंत्री होय બધા જ નાણામંત્રીઓની સંમતિથી જ સર્વાનુમતે બધા નિર્ણય લેવામાં આવ્યા છે। એટલે કઈ ચીજ ઉપર કેટલો ટેક્સ રાખવો એ પણ સર્વાનુમતિથી નક્કી કરવામાં આવ્યું છે। કેટલા સ્લેબ રાખવા જીએસટીમાં ટેક્સના એ પણ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે। છેલ્લે જે સુધારો થયો ટેક્સ ઘટાડવાનો બધી ઘણી ચીજ વસ્તુઓ પર એ પણ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે। બધા નીતિ નિયમો કાયદા બધું જ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે। એટલે રાહુલ ગાંધીના પક્ષના નેતાઓ કોંગ્રેસના બહાર જુદી વાતો કરે છે પણ પોતાના રાજ્યના હિત માટે જીએસટી જરૂરી છે ઉપયોગી છે જીએસટી થી ફાયદો થયો એવા નિવેદન આજે પણ તમે જુઓ તો બીજી ભાજપ સિવાયની સરકારના નાણામંત્રીઓએ એમના રાજ્યની અંદર કરેલા છે અને जीएसटी थी देशने फायदो थयो छे। एटले कांग्रेस के राहुल गांधी जीएसटी ने जुदी रीते जोवो नहीं एमना नाणामंत्रीओ ने बीजा पक्षना नाणामंत्रीओनी संपूर्ण सर्वानुमतिथी ज जीएसटी में अत्यार सुधी बधा ज निर्णयो थया छे। एटले कांग्रेस एमांथी जुदी पड़ी शके नहीं। राहुल गांधी पहेला अभ्यास करे अने पछी आक्षेप करे। तो चूंटणी आवे छे खबर पड़शे एमने खबर पड़शे गुजरातनी जनता ने छेल्ला घणा समयथी छेतरी गुजरातमां ज्ञाति जातिनुं विभाजन करी गुजरातमां सामाजिक समरसता तोड़ी अने जे गुजरात आपणे एम कहीए छीए के महात्मा गांधीनुं शांतिप्रिय अने सरदार वल्लभभाईनुं एकता अने अखंडतावाळुं गुजरात छे ए गुजरातमां केवी रीते प्रश्नो उभा करवा कायदो ने व्यवस्था तोड़ी नाखवी अने ज्ञातिओ वच्चे विभाजन थाय एवं कांग्रेसनुं कावतरुं हतुं। आ बधुं हुं मानुं छुं के बधा नेताओनी जाणकारी मत छे एमना द्वारा ज बधुं थतुं हतुं। करनारा जुदा हता करावनारा जुदा हता अने आदेश आपनारा जुदा हता। बधाने बधी खबर छे के एमणे ने एमना पक्षे केवा निम्न कक्षाना कृत्यो गुजरातमां विधानसभानी चूंटणी जीतवा माटे छेल्लामां छेल्ली कक्षाए जे काम कर्युं छे ए आखुं गुजरात जाणे छे। તેવા કોંગ્રેસ બેફામ આક્ષેપો જ કરે છે।
રાહુલ ગાંધીની સ્ક્રિપ્ટ તમે જુઓ ગમે તે ભાષણોની, તો લગભગ આના જ મુદ્દા એમના હોય છે. કોઈ પણ રીતે કોઈ પણ વ્યક્તિ કોઈનું દેવું સીધે સીધું બેંકમાંથી કોઈએ પણ જે લોન લીધી હોય એ માફ કરી શકાય નહીં, કરી શકે નહીં. આ બધી જ ખોટી બાબતો છે, ઉપજાવી કાઢેલી બાબતો છે. કોંગ્રેસના વખતમાં અત્યારે જે લોકો ભાગેડું છે, જે લોકો બેંકોના અબજો રૂપિયા લઈને દેશ છોડી ભાગી ગયા છે, હું આપના માધ્યમથી ગુજરાતની જનતાને ચોક્કસ કહીશ કે કોંગ્રેસ ખાલી એટલી જાહેરાત કરે કે વિજય માલ્યાને લોન બેંકોએ જ્યારે આપી ત્યારે કેન્દ્રમાં કયા પક્ષની સરકાર હતી, બીજા લોકો જે ભાગેડુઓ છે, જે કરોડો અબજો રૂપિયા લઈને ભાગી ગયા, એમને જે લોનો આપવામાં આવી એ પણ કઈ સરકાર વખતે લોનો આપવામાં આવી. આ બધી જ મોટા ભાગની લોનો આ ભાગેડુઓને યુપીએની કોંગ્રેસની સરકાર વખતે જ આપવામાં આવેલી. અમારી સરકાર આવ્યા પછી તો ઉપરથી મોદી સાહેબે એવા કડક કાયદા કર્યા કે આ લોન લેનારાઓને કડકાઈથી લોન ભરવી પડે, એમની મિલકતોની હરાજી થાય, અને આવું બધું કડક પગલાં લેવાના કારણે જેલમાં જવું પડશે એ ભયના કારણે આ બધા દેશ છોડીને ભાગી ગયા. ખરેખર લોન આપનાર જેને 5,000 રૂપિયાની લોન ના અપાતી હોય એને 25 લાખ રૂપિયાની લોન આપી દે તો લોન આપનાર જવાબદાર છે. પછી તો લોન વસૂલ કરવાનું સરકારનું કામ પ્રજાએ અમને સોંપ્યું કે આ લોકોએ ભલે દેશને લૂંટ્યો પણ તમે દેશને બચાવવાનું કામ કરો. એટલે મોદી સાહેબે દેશને બચાવવાનું કામ અત્યારે કર્યું છે. જે 6,000 રૂપિયા પરિવાર દીઠ ખેડૂતોને આપવાની જે યોજના છે એનો આંકડો પણ તમે જુઓ તો ભારતના કરોડો ખેડૂતોને આ રકમ જમા થઈ ગઈ. દર વર્ષે 6,000 મળશે, આગામી 10 વર્ષ સુધી મળશે. કોંગ્રેસને તો દેવા માફી કરી અને જે લોકોએ સરકારના પૈસા, બેંકોના પૈસા સમયસર ભર્યા નથી, આ વિજય માલ્યા જેવા એવા બધાને જ એ માફ કરવા માંગે છે. પણ અમે તો ખેડૂતોની ઉત્પાદકતા વધે, એમની સગવડ વધે, એમની આવક વધે એ પ્રમાણે સિંચાઈ, વીજળી, ખાતર બધું જ સારી રીતે આપી ઉપરથી 6,000 રૂપિયા ઇનપુટ તરીકે આપી અને અમે એમને મદદરૂપ થઈએ છીએ. એ સિવાય પણ ભારત સરકારે અનેક ગરીબલક્ષી, ખેડૂતલક્ષી, ગામડાલક્ષી, મહિલાઓલક્ષી જે નિર્ણય 5 વર્ષમાં કર્યા છે એ કોંગ્રેસે કદી નહોતા કર્યા. મારી પાસે માહિતી નથી.